વિદ્યાર્થી મિત્રો, હવે આ 7મા ચેપ્ટરની અંદર છેલ્લે આપણે બાકીના ઉદાહરણ અને સ્વાધ્યાય જોઈએ. તો ઉદાહરણ 7.9 આપણે આવ્યા છીએ. ઉદાહરણ 7.9 ધારો કે ઉપરના ઉદાહરણમાં સ્ત્રોતની આવૃત્તિ બદલી શકાય છે, તો એ અનુનાદની સ્થિતિએ સ્ત્રોતની આવૃત્તિ કેટલી હશે? અનુનાદની સ્થિતિએ ઇમ્પિડન્સ, પ્રવાહ અને વ્યય થતા પાવરની ગણતરી કરો. હવે 7.9 માં ઉપરના ઉદાહરણ એટલે 8.9 ની બધી માહિતી પછી આપણે જોઈએ, બરાબર? તો 8.9 ની અંદર બધી માહિતી કઈ રીતની હતી? તો કે મહત્તમ મૂલ્ય છે વોલ્ટેજનું 283 વોલ્ટ હતા, એટલે Vm બરાબર 283 છે. આવૃત્તિ તો બદલાય છે એટલે એની જરૂર નથી. R 3 ઓહ્મ છે, L 25.48 મિલી હેનરી છે અને C 796 માઇક્રોફેરાડે છે. ઓકે, હવે આવૃત્તિ બદલી શકાય છે અને અનુનાદની સ્થિતિની વાત કરેલી છે. તો અનુનાદ વખતે કોણીય આવૃત્તિ કેટલી હોય? તો કે ઓમેગા 0 1/√L C એટલે 1/√L છે, 25.48 મિલી એટલે -3 C છે, 796 માઇક્રો એટલે -6. હવે -6 ને -3 એટલે -9 થાય. એમાંથી આપણે એક ઘટાડો કરી દઈએ તો -8 વધે, વર્ગમૂળની બહાર નીકળે તો -4 થશે ને અંશમાં એ તો +4 થશે, એટલે અંશમાં 10000 છે. આપણે જે ઘાત અહીંયા વાપરવો પડશે. 25.48 ગુણ્યા 796 અને ભાગ્યા 10 કરવું પડે, એક ઘાત વાપરો એટલે 2028.2 છે, એનું વર્ગમૂળ એટલે 45.0 આવ્યું. અંશમાં આપણે કેટલા લઈ ગયા હતા? 10000. તો 10000 ભાગ્યા 45 એટલે 222.22 આવે છે. તો 222.2 રેડિયન પ્રતિ સેકન્ડ અનુનાદની કોણીય આવૃત્તિ થઈ. આવૃત્તિ શોધવી છે ને 2π વડે ભાગી દઈએ તો ભાગ્યા 6.28 એટલે 35.38 આવે, તો 35.4 અનુનાદની આવૃત્તિ થશે ઉદાહરણ 7.9 ની અંદર. હવે અનુનાદ વખતે ઇમ્પિડન્સ કેટલો હશે? એક પૂછવાની વાત. અનુનાદ વખતે ઇમ્પિડન્સ તો અવરોધ R જેટલો જ હોય, 3 ઓહ્મ, કારણ કે XL બરાબર XC થાય. ત્યારે RMS પ્રવાહ કેટલો હશે? V ના છેદમાં R, પણ Vm છે 283, તો ભાગ્યા √2 કરી દો એટલે V RMS થઈ જાય ભાગ્યા R 3, તો 283 ભાગ્યા 2 અને ભાગ્યા, તો એ 200 થઈ ગયા, 283 ના √2 વડે ભાગ્યા એટલે ભાગ્યા 3 કરવાના એટલે આવશે 66.70 એમ્પિયર. હવે પાવર બે પૂછેલું છે, I2R, તો 66.70 ગુણ્યા 66.70 ગુણ્યા R3 એટલે જવાબ આવે છે 13347.4 વોટ, એટલે 13.35 કિલોવોટ. જો આગળ 4805 આવતો હતો ને આગળના ઉદાહરણમાં 7.8 યાદ કરજો, એ જ રકમ છે. તો આમાં 13.35 કિલોવોટ છે. બીજી રીતે જોઈએ તો 4805 જ્યાંથી ઓછો જ્યારે 13000, અહીંયા વધારે પાવર વે થાય છે, એ જોઈ શકાય છે આ ઉદાહરણની અંદર 7.9. હવે જે ઉદાહરણ 7.10 એમાં ગણતરી નથી, થિયોરેટિકલ છે એટલે તમે PDF માંથી લખી નાખજો, આપણે સમજૂતી મેળવીએ. કોઈ એરપોર્ટ પર સુરક્ષાના કારણોસર મેટલ ડિટેક્ટરના દરવાજામાંથી એક વ્યક્તિ પસાર થાય છે. જો તે કે તેની પાસે કોઈ ધાતુની બનેલી કોઈ વસ્તુ હોય તો મેટલ ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરે છે. ડિટેક્ટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો જે MCQ VSQ માં પૂછાય તેનો સિદ્ધાંત આવે છે AC પરિપથમાં અનુનાદની ઘટના. બરાબર, AC પરિપથમાં અનુનાદની ઘટનાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. એરપોર્ટની ઘણી બધી જગ્યાએ તમે મોલમાં જાઓ, વેટોડ સ્વામિનારાયણ ગુરુકુલની અંદર જાઓ, બધે મેટલ ડિટેક્ટર હોય છે. ઘણી વખત ડોરમાંથી પસાર થાય, ઘણી વખત પેલું એમનું શરીરમાં ફેરવતા હોય છે. તે હકીકતમાં શું હોય છે? LCR શ્રેણી પરિપથ જ છે. એમાં ઇન્ડક્ટર અને કેપેસિટરના રિએક્ટન્સ સરખા રાખીને અનુનાદની સ્થિતિમાં રાખેલ હોય છે. બરાબર, એટલે તમે એમાંથી જ્યારે પસાર થાવ છો ત્યારે ઘણા બધા આટાઓ ધરાવતા ગુચરા કોઇલમાંથી પસાર થાવ છો. હવે તમારી પાસે મેટલની વસ્તુ હોય તો આપણે જાણીએ છીએ ગુચરું છે, ગુચરાનો ચુંબકીય ફ્લક્સ શૂન્યાવકાશ કહેવામાં, એના બદલે તમે લોખંડનો સળિયો કે લોખંડની વસ્તુ કે ધાતુની વસ્તુ અંદર મૂકો તો ચુંબકીય ફ્લક્સ બદલાઈ જાય છે, એટલે એનો ઇન્ડક્ટન્સ બદલાઈ જશે, એટલે અનુનાદની ઘટના ફેલ જશે, એટલે અનુનાદ નહીં થાય. એટલે પરિપથનો ઇમ્પિડન્સ બદલાય છે. જો અનુનાદ હોય ત્યારે Z બરાબર R છે, પણ અનુનાદ ન હોય તો Z એટલે વર્ગમૂળમાં R2 + XC - XL. પરિપથનો ઇમ્પિડન્સ બદલાય એટલે પરિપથમાં પ્રવાહ બદલાશે, તરત જ ઝડપી ફેરફાર થશે.
મહત્તમ પ્રવાહમાંથી ઘટી જશે અને જેવો પ્રવાહમાં ફેરફાર થાય એટલે પેલું ડિટેક્ટર છે ડિટેક્ટ કરીને ધ્વનિ ઉત્સર્જિત કરશે. તો ધાતુની વસ્તુ લઈને જાવ એટલે ગુચ્છાની કોઇલ છે એનું ઇન્ડક્ટન્સ બદલાય, અનુનાદની ઘટના નહીં રહે એટલે ઇમ્પિડન્સ બદલાશે, પ્રવાહ બદલાશે એટલે ડિટેક્ટર ધ્વનિ ઉત્સર્જિત કરશે. છેલ્લું ઉદાહરણ 7.11. 7.11 ની અંદર શું કીધું છે એની આપણે વાત કરીએ. દર્શાવો કે એલસી પરિપથના મુક્ત દોલનોમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈપણ સમયે સંગ્રહિત ઊર્જાનો સરવાળો અચળ હોય છે. તો આપણે જો એલસી પરિપથના દોલનો જોયું, જ્યારે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા મહત્તમ હોય ત્યારે ઇન્ડક્ટરમાં શૂન્ય હોય છે. ઇન્ડક્ટરમાં મહત્તમ થાય તો કેપેસિટરમાં શૂન્ય હોય, પણ એનો સરવાળો કોઈપણ સમયે અચળ રહેશે. ઓમેગા 2πf 1/2 એલસી આપણે જાણીએ છીએ. Q એટલે Q0 ત્યારે થિયરીમાં Qm લેતા હતા. અહીંયા Q0 છે બે મહત્તમ જ છે cos ઓમેગા t. આ એટલે -Q0 ઓમેગા sin ઓમેગા t. t સમયે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા U E એટલે Q2/2c. Q એટલે Q02 cos ઓમેગા t 2c. t સમયે ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઊર્જા UB એટલે 1/2 Li2 I2 છે એટલે Q02 ઓમેગા સ્ક્વેર sin2 છે. હવે આપણે જાણીએ છીએ કે ઓમેગા સ્ક્વેર એટલે 1/LC થાય. તો ઓમેગા સ્ક્વેર ના સ્થાને 1/LC લખો તો L ઉડી જાય, છેદમાં c રહે એટલે Q02/2c sin2 ઓમેગા t થાય. તો કુલ ઊર્જા એટલે કેપેસિટર અને ઇન્ડક્ટરની ઊર્જાનો સરવાળો, બંનેમાં Q02/2c સામાન્ય લઈ લો, બંનેમાં Q02/2c આવે સામાન્ય, તો અહીંયા આવશે cos ઓમેગા t પ્લસ અહીંયા આવશે sin ઓમેગા t જે 1 થાય એટલે Q02/2c. કેપેસિટર અચળ છે, મહત્તમ વિદ્યુતભાર અચળ છે, Q અચળ છે પણ Q0 અચળ છે એટલે સાબિત થાય કે કોઈપણ સમયે ઊર્જા અચળ રહેશે. બરાબર. આ પેલું દોલનો ચેપ્ટરમાં યાંત્રિક ઊર્જા, સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો સરવાળો કરીને મેળવેલું એના જેવું છે, એ આપણે થિયરીમાં પણ જોયું છે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા એટલે Q2/2c પણ Q એટલે Q0 cos ઓમેગા t એનો વર્ગ કરી દીધો. ઇન્ડક્ટરનો 1/2 Li2 I એટલે Q0 ઓમેગા sin એનો વર્ગ કર્યો. ઓમેગા સ્ક્વેર * L એટલે 1/c થાય. તો Q02/2c સામાન્ય cos θ sin θ 1 ને Q0 એટલે અચળ છે. અહીંયા ઉદાહરણ સમાપ્ત થયા. હવે આપણે જો સ્વાધ્યાય 7.5 સુધી ગણેલા હતા, 7.6 થી આપણે જોઈશું સ્વાધ્યાય 7.6. L બરાબર 2 હેનરી છે, C બરાબર 32 માઇક્રોફેરાડે છે, R બરાબર 10 ઓહમ છે. LCR શ્રેણી પરિપથમાં અનુનાદની આવૃત્તિ ઓમેગા R મેળવો અને Q ફેક્ટર મેળવો. હવે અનુનાદની આવૃત્તિ સંજ્ઞા ઓમેગા લીધી આપણે શું ફરક પડે? 1/√LC માઇક્રો છે એટલે -6, વર્ગમૂળની બહાર નીકળે -3, અંશમાં +3 એટલે 1000 થઈ ગયા. 32 × 2 64, વર્ગમૂળની બહાર નીકળે 8. 1000/8 એટલે 125 એક્ઝેક્ટલી આવશે. તો 1000/8 એટલે 125 ઓમેગા છે રેડિયન પ્રતિ સેકન્ડ. Q ફેક્ટર, જો Q ફેક્ટરના ઘણા બધા સૂત્ર છે પણ સરળ પડે એવું અહીંયા ઓમેગા R મળી ગયો છે તો ઓમેગા R ઓમેગા R * L ભાગ્યા R એટલે 125 × 2 એટલે 250 ભાગ્યા R 10 એટલે 25 આવે. Q ફેક્ટરનો કોઈ એકમ નથી આવતો. બરાબર. હવે જોઈએ સ્વાધ્યાય 7.7. સરળ છે એટલે આપણે એક જ વાર સમજાવીએ છીએ. 27 મિલી હેનરીનું ઇન્ડક્ટર અને 30 માઇક્રોફેરાડેનું સંપૂર્ણ વિદ્યુતભારિત કેપેસિટર જોડેલ છે. તો પરિપથમાં થતા મુક્ત દોલનની કોણીય આવૃત્તિ કેટલી હશે? L અને C આપેલ છે. મુક્ત દોલનની કોણીય આવૃત્તિ ઓમેગા 0 1/√LC મિલી છે -3, માઇક્રો છે -6 એટલે -9 ઘાત થાય, એક મીંડું લઈ લો એટલે -8 ઘાત, બહાર નીકળે -4 ઘાત, અંશમાં જાય +4 ઘાત એટલે અંશમાં આપણી પાસે 10000 છે. 27 × 3 81, વર્ગમૂળની બહાર નીકળે એટલે 9. તો 10000 માંથી આપણે 10 નો 3 ઘાત અને 10 છૂટા પાડીએ, 10/9 એટલે 1.11 આવશે કે 10/9 એટલે 1.11 એટલે 3 ઘાત એમનો થઈ ગયા રેડિયન પ્રતિ સેકન્ડ. બરાબર. હવે જોઈએ 7.8. સ્વાધ્યાય 7.7 માં કેપેસિટર પરના પ્રારંભિક વિદ્યુતભારનું મૂલ્ય ધારો કે 6 મિલીકુલમ છે. પ્રારંભિક એટલે મહત્તમ કહેવાય Q0 અથવા Qm. 6 મિલીકુલમ છે -3 કુલમ. તો પ્રારંભમાં પરિપથમાં સંગ્રહિત કુલ ઊર્જા કેટલી હશે અને પછીના કોઈ પણ સમય કેટલી હશે? કોઈ પણ સમય દરેક સમયે અચળ જ હોય. આ ઉદાહરણ જોયું. ઓકે, પ્રારંભિક ગણી નાખીએ. કુલ ઊર્જા જે પૂરેપૂરી કેપેસિટરમાં સંગ્રહિત છે ત્યારે ઇન્ડક્ટરમાં 0 હોય છે, Qm2/2c.
તો 6 નો વર્ગ 36 માઈનસ 3 ઘાતનો માઈનસ 6 ઘાત 2c30 ઉદાહરણ 7.7 નું લેવાનું માઇક્રો એટલે માઈનસ 6 માઈનસ 6 ઘાત બેઠા ઉડી ગયા 36 ભાગ્યા 2 18 ભાગ્યા 3 એટલે 6 ને છેદમાં 10 એટલે પોઈન્ટ છે કેલ્ક્યુલેશન જરૂર નહીં પડે પોઈન્ટ છે આ પ્રારંભિક છે પણ કોઈ પણ સમયે આટલી જ રહેશે હવે જોઈએ 7.9 R બરાબર 20 ઓહ્મ L બરાબર 1.5 હેનરી C બરાબર 35 માઇક્રોફેરાડે ધરાવતા LCR શ્રેણી પરિપથ સાથે ચલિત બદલી શકાય તેવી આવૃત્તિવાળો 200 વોલ્ટનો AC સપ્લાય છે જોડેલ છે જ્યારે સપ્લાયની આવૃત્તિ પરિપથની પ્રાકૃતિક આવૃત્તિ જેટલી થાય ત્યારે પૂર્ણ ચક્ર દરમિયાન પરિપથમાં રૂપાંતર પામતો સરેરાશ પાવર કેટલો પ્રાકૃતિક આવૃત્તિ છે એના જેટલી થાય એટલે અનુનાદ થઈ ગયો ને R છે L છે C છે ને V છે ને અનુનાદ થાય ત્યારે Z બરાબર R છે તો બીજું કંઈ જ નથી જોઈતું આ એટલે V ના છેદમાં Z એટલે કે V ના છેદમાં R 200 ભાગ્યા 20 એટલે 10 એમ્પિયરનો પ્રવાહ પાવર VI cos 0 અનુનાદ વખતે પાવર ફેક્ટર 1 આવે છે અને 50 હોય છે તો cos 0 1 થી V I 200 ગુણ્યા I 10 એટલે 2000 વોટ આવશે તો L ને C શોભાના ગાંઠે જરૂર પડતી નથી અનુનાદ છે એટલા માટે 7.9 હવે 7.10 માટે જગ્યા ઘટશે એટલે આપણે પહેલા 7.11 ગણી નાખ્યું છે પછી 10 હમણાં જ જોઈએ છે 7.11 આકૃતિ 7.21 એટલે આજે આપેલી છે મુજબ ચલિત બદલી શકાય તેવું આવૃત્તિવાળો 230 વોલ્ટનો AC સ્ત્રોત છે V બરાબર 230 છે અહીંયા LCR પરિપથમાં જોડેલ છે L 5 હેનરી છે તો ઇન્ડક્ટર 5 હેનરી છે કેપેસિટર 80 માઇક્રોફેરાડે છે એટલે -6 ઘાત ને R 40 ઓહ્મ છે એ પરિપથને અનુનાદની સ્થિતિમાં લાવવા માટે સ્ત્રોતની આવૃત્તિ ઓમેગા 0 1 ના છેદમાં વર્ગમૂળ LC L 5 છે C 80 માઇક્રો એટલે -6 અંશમાં -6 વર્ગમૂળની બહાર નીકળે એટલે -3 અંશમાં જાય તો +3 એટલે અંશમાં જા થયા 80 ગુણ્યા 5 એટલે 400 વર્ગમૂળ કાઢીએ તો 20 1000 ભાગ્યા 20 એટલે 100 ભાગ્યા 2 એટલે 50 રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય આવૃત્તિ છે હવે લોકોએ કોણીય આવૃત્તિની જરૂર છે પણ જો આવૃત્તિ પણ શોધવાની કીધી હોય તો 50 ભાગ્યા આપણે કરી નાખીએ 6.28 એટલે આવૃત્તિ આવશે 7.96 બરાબર ઓકે જે રકમ આગળ શું કીધું છે આ A થયો ને આપણો B અનુનાદની આવૃત્તિ પરિપથનો ઇમ્પિડન્સ ને પ્રવાહનો કોમ્પ્લેક્સ થાય અનુનાદ વખતે ઇમ્પિડન્સ કેટલો હોય વારંવાર Z બરાબર R 40 ઓહ્મ પ્રવાહનો કોમ્પ્લેક્સ મહત્તમ પ્રવાહ √2 ગુણ્યા RMS પ્રવાહ હવે RMS પ્રવાહની જરૂર પડશે એટલે RMS પ્રવાહ પહેલા ગણી નાખી I V ના છેદમાં R Z R જ છે તો V 230 છે 230 ભાગ્યા આપણો R કેટલો છે 40 એટલે 5.75 આવે છે યાદ રાખો I 5.75 છે પણ એનો કોમ્પ્લેક્સ ગુણ્યા √2 કરવાનો તો 5.75 ગુણ્યા 2 વર્ગમૂળમાં એટલે 8.13 આવે છે એટલે આપણે 8.1 એમ્પિયર લખી દીધું છે હજી રકમ છે આગળ પરિપથના ત્રણેય ઘટકોના બે છેડા વચ્ચે RMS વોલ્ટેજ સ્થિતિમાનનો તફાવત શોધો દર્શાવો કે અનુનાદ વખતે LC સંયોજનના બે છેડા વચ્ચેનો તફાવત વોલ્ટેજ ડ્રોપ શૂન્ય થાય બરાબર છે આ બી થયો અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ VR IR I કેટલો 5.75 R કેટલો 40 એટલે પાછા 230 આપણને મળી ગયા 230 ભાગ્યા 20 ગુણ્યા 20 એટલે પાછા 230 જેવું થાય જ્યારે અનુનાદ હોય ને ત્યારે સપ્લાયનો વોલ્ટેજ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ જેટલું જ હોય કારણ કે VL અને VC એકબીજાને સરખામણી કરે ઓકે VL બરાબર VC બરાબર શું થાય VL એટલે XL I થાય ને VC એટલે XC I થાય પણ XL ને XC સરખા હોય અનુનાદ છે એટલે એના પરથી આ સૂત્ર બન્યું તો આપણે એક ગણીએ ને XL * I ચલો XL એટલે ઓમેગા ઓમેગા આપણને મળી ગયો છે 50 L સરળ છે 5 બરાબર અને ગુણ્યા આપણો I 5.75 મેં તમને યાદ રાખવાનું કીધું અહીંયા લખવાનું તો એટલે તો 1437.5 VL ગણો કે VC ગણો હવે LC ના સંયોજનનો વોલ્ટેજ ડ્રોપ કેટલો કીધો છે તો VL ને VC વિરુદ્ધ કળામાં હોય ને એક પ્રવાહ કરતા π/2 પાછળ હોય ને એક પ્રવાહ કરતા π/2 આગળ હોય એટલે ટોટલ કળા તફાવત π180 વિરુદ્ધ કળા એટલે VC - VL તો 1437.5 માંથી 1437.5 બાદ કરો એટલે 0 આવે તો આ થઈ ગયો આપણો 7.11 હવે છે 7.10 એક રેડિયો મીડિયમ વેવ બ્રોડકાસ્ટ બેન્ડ 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ આવૃત્તિના ગાળામાં ટ્યુન કરી શકાય છે
જો તેના એલસી પરિપથમાં 200 માઇક્રોહેનરી નું અસરકારક ઇન્ડક્ટર હોય તો ચલ કેપેસિટરની રેન્જ કેટલી છે? તો એક ઉદાહરણ બાકી રહે છે, તો એક કામ કરીશું, એકાદું ઘૂસીને ત્યાં ગણી નાખીએ. ચલો આવૃત્તિનો ગાળો 800 કિલોહર્ટ્ઝ થી 1200 કિલોહર્ટ્ઝ છે. લઘુત્તમ આવૃત્તિ 800 કિલોહર્ટ્ઝ છે, એટલે 8 ગુણ્યા 10 નો 5 ઘાત થાય. આ 1200 છે એટલે 12 ગુણ્યા 10 નો 5 ઘાત થાય. 200 માઇક્રો છે એટલે -6 થાય ને કેપેસિટરની રેન્જ શોધવાની છે. એલસી પરિપથ છે આપણે જાણીએ છીએ F બરાબર 1/2π વર્ગમૂળમાં LC. ઓમેગા બરાબર 1/વર્ગમૂળમાં LC આપણે F ની વાત કરીએ છીએ. હવે આનો વર્ગ કરી દઈએ ને તો આ જે પદ છે એમાં વર્ગ કરતા તો f² 1/4π² ને અહીંયા વર્ગમૂળ નીકળી જશે. c ના સૂત્રનો કરતા બનાવીએ તો 1/4π² l અને ઇન્ટુ f² આવું સૂત્ર તૈયાર થયું. હવે જ્યારે c લઘુત્તમ આપણે શોધવો હોય ત્યારે 1/4π² l f મેક્સિમમ લેવો પડે, વ્યસ્ત છે ને એટલે. હવે આની ગણતરી આપણે કરીશું. ચલો 1/4π² 3.14 નો વર્ગ પછી l 200 માઇક્રો છે એટલે -6 અને f મેક્સિમમ 1200 કિલોહર્ટ્ઝ છે એટલે 12 નો વર્ગ અને 5 ઘાત નો વર્ગ થઈ જાય 10 ઘાત. બરાબર, તો સાદુરૂપ કેટલું થશે? c લઘુત્તમ. હવે અહીંયા 200 છે, -6 ઘાત છે એટલે -4 ઘાત ને +10 ઘાત છે એટલે +6 ઘાત વધ્યા. બરાબર, અંશમાં ગયા તો -6 થયા, અંશમાં -6 થયા, પણ હજી ઘણું બધું છેદમાં દેખાય છે. તો એક કામ કરું છું, -6 ના હું -12 કરી દઉં છું. તો અંશમાં કેટલા મૂકવા પડશે? 6 ઘાત મૂકવા પડશે ને, પ્લસ છેદમાં હવે કેટલું બાકી રહ્યું? આજે બધું રહ્યું તે 4 3.14 નો વર્ગ ગુણ્યા કેટલું રહેશે? તો મીંડા તો વપરાઈ ગયા છે 2 અને 12 નો વર્ગ 144. આ બધું આપણે કોના ભાગ્યા કરવાનું છે? 10 ના 6 ઘાત એટલે કે 10 લાખ. 1 ની પાછળ 6 મીંડા ભાગ્યા 144 ભાગ્યા 4 દુ 8 એક સાથે કરી દઈએ ભાગ્યા 3.14 ભાગ્યા 3.14 ઇઝ ઇક્વલ ટુ 88.04 નથી જોઈએ તો 88 રાખો અને -12 ઘાત છે એટલે કેટલા થશે? પીકોફેરાડે. c મિનિમમ. તે જ રીતે c મેક્સિમમ કેટલા આવે? તો મેક્સિમમ માં અહીંયા સૂત્રમાં f મિનિમમ લેવું પડશે 1/4π² l અને f મિનિમમ સ્ક્વેર. હવે અહીંયા બધી ગણતરી કરવા નથી બેસવું, આપણે ડાયરેક્ટ શોર્ટકટમાં કરીએ. શું ફરક પડ્યો? f મેક્સિમમ ના f મિનિમમ આવે. f મેક્સિમમ ના f મિનિમમ 12 ના 8 થઈ જાય છે તો 144 છે ને જગ્યાએ 64 આવવા જોઈએ. તો આપણો આજે જવાબ આવ્યો ને 88, એને 144 વડે ગુણી દઈએ અને ભાગ્યા 8 નો વર્ગ 64 કરી દો એટલે કેટલા આવશે? 198.0 એટલે 198 pf. હવે ચલ કેપેસિટરની રેન્જ માંગેલી છે એટલે નાનાથી મોટીમાં, તો રેન્જ કેટલી થશે? 88 pf થી 198 pf આ કેપેસિટરની રેન્જ થશે. બરાબર, તો ઓમેગા એટલે 1/વર્ગમૂળમાં LC, તો f એટલે 1/2π વર્ગમૂળમાં LC વર્ગ કરી દીધો. c અહીંયા કે f² છેદમાં આવ્યો. c મિનિમમ હોય તો f મેક્સિમમ વ્યસ્ત છે એટલે 1/4π² l 200 માઇક્રો છે એટલે -6 12 નો વર્ગ અને બીજા 5 ઘાત નો વર્ગ 10 ઘાત. આ બે મીંડામાં જોડી દો એટલે +12 ઘાત ને -6 ઘાત એટલે +6 ઘાત અંશમાં ગયા તો -6 થયા. આપણે -12 મૂક્યા ને +6 મૂક્યા તો +6 જે હતા એના ભાગ્યા આપણે આટલું કર્યું તો 88 આવ્યું અને -12 એટલે પીકોફેરાડે. તે જ રીતે c મેક્સિમમ માં f મિનિમમ થઈ જાય તો f મેક્સિમમ કાઢીને f મિનિમમ લાવવાનો 144 કાઢી
અને ત્યાં 64 લાવવાના. તો આ જે જવાબ આવે એના ગુણ્યા 144 કરી દેવાનું, ભાગ્યા 64 કરી દો તો આવી જાય. તો આ ચલ કેપેસિટરની રેન્જ થશે. તો અહીંયા આપણે આ 7મું ચેપ્ટર ખૂબ મહત્વનું લાંબુ સમાપ્ત થાય છે. હવે 8મું ચેપ્ટર નાનો અમથો છે એટલે પહેલો મોટો ભાગ પૂરો થઈ જશે, પછી બીજો ભાગ આવશે.